સ્ટેશન પર આજે સવારે એક યુવકે ધમાલ મચાવી હતી। પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ફૂટ હાઈ ટેન્શન લાઇન પર ચડી ગયો હતો। માત્ર રૂમાલની પૂતળી વાળેલા યુવકને આ રીતે જોતા જ મુસાફરોથી લઈ સૌ કોઈમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું। બાદમાં રેલવે પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી યુવકને નીચે ઉતારવામાં આવ્યો હતો અને બેભાન અવસ્થામાં યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। સવારે 9 વાગ્યાની આસપાસ એક યુવક પ્લેટફોર્મ નંબર 2-3 પર ફૂટ ઓવરબ્રિજ પરથી પતરા ઉપર કૂદ્યો હતો અને બાદમાં હાઈ ટેન્શન લાઇન પર ચડી ગયો હતો। યુવક હાઈ ટેન્શન લાઇન પર હાથથી ચાલવા લાગ્યો હતો, જેથી મુસાફરોનું ધ્યાન જતાં ટોળા એકઠા થઈ ગયા હતા। બાદમાં રેલવે પોલીસ સ્ટેશન માસ્ટર અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। લગભગ એકાદ કલાક જેટલા ચાલેલા ડ્રામા બાદ યુવકને નીચે ઉતારવામાં આવ્યો હતો। ત્યારે તે બેભાન હોવાથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આ યુવક મનોરોગી હતો કે કેમ અને શા માટે આ પ્રકારનો સ્ટન્ટ કર્યો તે ભાનમાં આવ્યા બાદ જ માલુમ પડશે।